નમસ્કાર. હું અમેરિકાથી રમણભાઈ રાણા આપ સર્વે રાણા સમાજને મારા નૂતન વર્ષા અભિનંદન. નમસ્કાર. જણાવતા મને આનંદ થાય છે. હું આનંદ અનુભવું છું કે સ્વર્ગીય કાશીરામ રાણા જ્યારે સુરતના મેયર હતા ત્યારે અમે એમને સન્માનવા માટે ડભોઈ મુકામે બોલાવેલા. ડભોઈ મુકામે જ્ઞાતિજનોને જોઈને રાણા કાશીરામભાઈ રાણા ખૂબ જ પ્રભાવિત થયેલા. આટલી વિશાળ સંખ્યામાં જ્ઞાતિ સમુદાય છે તો રમણભાઈ આપણે બેસીને એક નવું કાર્ય કરીએ. એટલે મારા મોટાભાઈ અંબુભાઈ રાણા અને કાશીરામ રાણા, મૂળજીભાઈ રાણા અને જ્ઞાતિના ઘણા યુવાનો અને વડીલોએ ભેગા થઈ અને કાશીરામનું માર્ગદર્શન હેઠળ કાશીરામની પસંદગી મુજબ સાતગામ રાણા સમાજનું નવનિર્માણ કર્યું. સાતગામ રાણા સમાજના પ્રમુખ તરીકે સ્વર્ગીય ગોવિંદભાઈ છોટાભાઈ રાણા ડભોઈ અને સાતગામના મહામંત્રી તરીકે રમણભાઈ ચીમનલાલ રાણા બહાદરપુરવાળાની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી અને અંબુભાઈ દ્વારા એની જાહેરાત સમગ્ર સમાજમાં કરવામાં આવી. ત્યારબાદ આ નવી વરાયેલી કમિટીએ અને લોકોના સહકારથી અને જ્ઞાતિજનોના સહકાર વડે સાતગામ રાણા સમાજ દ્વારા પ્રથમ અપરિણીતોનો મેળો ખૂબ ભવ્ય રીતે યોજાયો. ત્યારબાદ પરંપરા ચાલી અને એ અપરિણીતોના મેળા પછી સમૂહ લગ્નનું આયોજન થયું. એમાં ગુજરાતભરની અંદર 58 જોડા સમગ્ર ફર્સ્ટ નંબર ગુજરાતમાં આવ્યો અને એ સમૂહ લગ્નનો આખો ફાળો સાતગામ રાણા સમાજના યુવા પ્રમુખ અને મંત્રીને જાય છે અને સાથે તમામ કાર્યકરોએ આ કાર્ય કરેલું જે બધા સર્વના અમે આભારી છીએ અને લાગણી અનુભવીએ છીએ. બીજું કે ત્યાર પછી સંખેડા મુકામે સાતગામ રાણા સમાજના આગેવાનો, વડીલો, મુરબ્બીઓ ભેગા થયા. બહેનો અને ભાઈઓ ભેગા થઈ અને સાતગામ રાણા સમાજને વધુ વિસ્તૃત કરવા માટે નવું આયોજન કરવાનું નક્કી કર્યું. એમાં સર્વશ્રી અંબુભાઈ રાણા જે મારા મોટાભાઈ છે, બીજા નંબરે આવે છે કિરીટભાઈ રાણા જેઓ વડીલ છે, જેઓ ચલામડીના છે, અને ત્રીજા નંબરે આવે છે આપણે રણછોડભાઈ રાણા જેઓ બહાદરપુર અને હાલ વડોદરા રહે છે, અને ચોથા નંબરે માજી કોર્પોરેટર શ્રી અરવિંદભાઈ રાણા, મૂળજીભાઈ દૂધવાળા અને બીજા ઘણા જ લોકો ભેગા થઈ અને નક્કી કર્યું. અને સાથે બીજા યુવાન કાર્યકરો ગોપાલભાઈ રાણા બોડેલીવાળા, ગોવિંદભાઈ રાણા બહાદરપુરના, અરવિંદભાઈ રાણા માજી કોર્પોરેટર વિજયભાઈ રાણા અને હિતેશભાઈ રાણા જે ડેપ્યુટી મામલતદાર ડભોઈમાં છે, એ સર્વ બુદ્ધિજીવો ભેગા થઈ અને આ સમાજનું નેતૃત્વ સાતગામને બદલે 24 ગામ વિસ્તૃત કરવાનું હોય એનું નેતૃત્વ ફક્ત યુવાનોને જ સોંપવું એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. એ વખતે બધાએ એક સાથે મળીને તરવરિત યુવાન સંખેડાના મિસ્ટર સુનિલભાઈ ગોપાલભાઈ રાણા જેઓ સંખેડાના ડેપ્યુટી સરપંચ છે, સાથે યુવાન છે અને ખૂબ જ ધગસવાળા છે, તેઓની નિમણૂક 24 ગામ રાણા સમાજ જે નવનિર્મિત કરવામાં આવ્યું એના પ્રમુખ તરીકે નક્કી કરવામાં આવ્યા. બીજા છે ડભોઈના માજી કોર્પોરેટર મહેશભાઈ રાણા જેઓને ઉપપ્રમુખ તરીકે 24 ગામ રાણા સમાજમાં નિમણૂક કરવામાં આવ્યા, અને મંત્રી તરીકે અનુરાગભાઈ મૂળજીભાઈ રાણા ડભોઈના છે. એ યુવાન છે, ખૂબ જ ઉત્સાહી છે, જેઓની નિમણૂક કરવામાં આવી. અને સાથે વિદ્વાન એવા પ્રતાપનગરના મારા સંજયભાઈ રાણા, અમારા જમાઈ જેવા જ થાય એવા શ્રી સંજયભાઈ રાણાઓની નિમણૂક કરાઈ છે. સાથે સ્ત્રીઓનો વિભાગ સંભાળનાર યુવાન અને ખૂબ જ મહેનતુ એવા મનીષાબેન રાણા જેઓની નિમણૂક મહિલા પ્રમુખ તરીકે નક્કી કરવામાં આવી છે. અને યુવાનો આ જે બધા ભેગા થયા એ બધા જ માણસો એકી અવાજે કીધું કે હવે આ વડીલો પાસેથી નેતૃત્વ લઈ અને આ કાર્યને યુવાનોને સોંપો. યુવાનો કેવી રીતે પાર પાડે છે એ જોઈએ અને યુવાનોની ધગસ જોઈ અને આ લોકોએ નક્કી કરેલા સુનિલભાઈ રાણા જેઓ કાર્યકર્તા છે અને
આ લગ્ન કમિટીના આયોજક પણ છે અને એના દ્વારા એની ટીમ દ્વારા સુનિલભાઈ, રોમિકભાઈ, રવિભાઈ, મહેશભાઈ કોર્પોરેટર, અનુરાગભાઈ, સંજયભાઈ રાણા અને મહિલા પાકના પ્રમુખ શ્રીમતી મનીષાબેન રાણા અને બીજા ઘણા કાર્યકરોએ ભેગા થઈ અને એને પ્રોત્સાહન કરી અને આ લોકોનું કામ સોંપ્યું. હવે આ રાણા સમાજના કાર્યકરોએ જે ધગસથી કામ ઉપાડ્યું છે તેની મહેક અમને અમેરિકા અને લંડન સુધીના અમારા કાર્યકરોને, અમારા વખાણવાળા ભાઈઓને ખબર છે અને તે લોકોનો વારંવાર ફોન આવે છે કે ખરેખર યુવાનો સોંપી અને ખોટું નથી કર્યું. યુવાનો જો કામ કરશે ને તો વડીલોના માર્ગદર્શનની જરૂર રહેશે અને માર્ગદર્શન આપશે એટલું જ બહુ છે. બાકી બધું જ કામ એમ પતાવી દઈશું. અને સાથે સાથે આ યુવાનોની ટીમ સમૂહ લગ્નના જોરદાર કામથી ખૂબ જ પ્રખ્યાત થઈ છે. સફળતા સામે આંબીને આવી જશે એવું લાગે છે. અને સાથે મને જણાવતા આનંદ થાય છે કે અમારે કાર્યકર જે ગામડામાં રહે છે એમનું નામ છે કિરીટભાઈ રાણા. કિરીટભાઈ રાણા જેઓ પોતે સ્વાધ્યાયી છે, એમની સ્વાધ્યાયની વાત કરવી એ વાત જ જુદી છે. એ સ્વાધ્યાયે એવું કીધું કે જે દીકરીના મા બાપ ન હોય એની ફી હું ભરીશ. એવી 5 દીકરીઓના મા બાપ નથી જેને સમૂહ લગ્નમાં બેસાડી અને એને પિતા તરીકેનું ઋણ અદા કર્યું છે. જેથી અમેરિકાના મારા સ્વાધ્યાય મને મળવામાં આવ્યા અને કહેવા માંડ્યા કે રાણા સાહેબ આ કેવા માણસો છે કે જો આ પોતાની પારકી દીકરીઓનું પોતાનું કરીને એનું તમામ ખર્ચ આપવા તૈયાર થાય છે. એવા રાણાને લાખ લાખ વંદન. એવા કિરીટભાઈને અમારા અમેરિકાના સ્વાધ્યાય તરફથી અને અમારા તરફથી ખૂબ વંદન. બીજું વધુમાં કહેવાનું કે અમે 4 ભાઈઓ છે. મોટા ભાઈ અંબુભાઈ રાણા, બીજા ભાઈ રમણભાઈ રાણા, ત્રીજા કંચનભાઈ રાણા અને અમારા ચોથા નંબરના ભાઈ છે ગોવિંદભાઈ રાણા. તેઓનું કુટુંબ એટલે અમારું દરેક કુટુંબના 22 જેટલા સભ્યો અમેરિકા, લંડન, વેમ્બલી, બર્મિંગહામ અને કેનેડામાં સ્થિત છે. આ ચારેય કુટુંબના સભ્યો, આ ચારેય કુટુંબના છોકરાઓ અને છોકરીઓ બધી પોતે ઉચ્ચ અભ્યાસ કરે છે. અને હાલમાં જ 2 દીકરા અમારા, એક દીકરી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર તરીકે લંડન આવી છે અને બીજો છોકરો આઈટીમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો છે, 89% છે. એ પણ અત્યારે લંડનમાં આવી અને સેવા કરે છે. એ સર્વની એવી પ્રાર્થના છે કે આ 6ઠ્ઠું સમૂહ લગ્ન સંખેડામાં પાર પડે અને ભગવાન ખોડિયાર માતા, અંબા માતા અને ચામુંડા માતા આ થયેલા યજ્ઞને સફળ બનાવે એવી દરેકની અભ્યર્થના છે. અમારી સર્વેની. દરેક રાણા સમાજનો આભાર. જય રાણા સમાજ.